નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકા માટે રવિવારના રોજ એટલે કે 26 તારીખે મતદાન યોજાવાનું છે. તો સમગ્ર મતદાન પ્રક્રિયામાં કેટલા મતદારો છે, કેટલા મતદાન મથકો છે અને તંત્રની કેવી તૈયારીઓ છે તે સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ પત્રકાર પરિષદ કરી હતી અને સંપૂર્ણ માહિતી આપી હતી. અને જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે કઈ રીતના તૈયારી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાની અંદર આપણે જાણીએ છીએ કે 26મીના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની મતદાન છે. એ મતદાન સુપેરે પાર પડે એ માટેની આજે આપણે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે મતદાન સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું છે. મતગણતરી 28મી તારીખે 9 વાગ્યાથી શરૂ થશે. આપણે વાત કરીએ જિલ્લા પંચાયતની 22 બેઠકો છે, તાલુકા પંચાયતની 6 તાલુકા પંચાયતની ટોટલ 102 બેઠકો છે અને નગરપાલિકાની 28 બેઠકો છે, જે પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે. એટલે આપણે 26 બેઠકોની ચૂંટણી કરવાની થાય છે. આપણે નગરપાલિકાની અંદર 24,000 જેટલા મતદારો છે, જ્યારે 6 તાલુકાની અંદર ગ્રામ્ય વસ્તીમાં 4,15,000 જેટલા મતદારો છે, જે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આચારસંહિતાની વાત કરીએ તો આપણા જિલ્લામાં ખૂબ શાંતિ છે અને કોઈ ફરિયાદ, આચારસંહિતાની ફરિયાદ આપણને લેખિતમાં કે મૌખિકમાં મળી નથી. બીજું કે પોલીસ બંદોબસ્ત ની સ્કીમ તૈયાર થઈ ગઈ છે અને 54 જેટલા રૂટમાં પોલીસ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે જે તે દિવસે. બીજી વાત કરીએ તો હાલમાં ગરમી ખૂબ પડે છે, જે અંતર્ગત અમે લોકોએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મારફત જે તે જગ્યાએ જરૂર હોય ત્યાં છાંયડો બનાવવાને માટે પણ અમે કીધું છે. એટલે ત્યાં છાંયડો પણ એ લોકો મંડપથી બનાવશે. બીજું, હેલ્થની અમારી ટીમો પણ તૈયાર છે અને એ ORSથી લઈને શરીરના દુખાવા, માથાના દુખાવાથી લઈને ચક્કર, ઉલટી આ બધું ન થાય અને થાય તો એના માટેની દવાઓ લઈને સજ્જ રહેશે. અને એ તમામ ગામે આશા વર્કર બહેનો એના માટે તૈયાર રહેશે, જેથી કરીને આવી ગરમીની અંદર પણ લોકોને તકલીફ નહીં પડે. બસના પણ રૂટ ફાઇનલ થઈ ગયા છે અને દરેક રીતે એમ જોઈએ તો વહીવટી તંત્ર આ ચૂંટણી માટે તૈયાર છે. મેન પાવર અમારો ટોટલ 3,650નો છે, જે આખી મતદાન પ્રક્રિયાને પૂર્ણ કરશે. આ રીતે આપણે મતગણતરીની વાત કરીએ તો 6 તાલુકાની અંદર 6 જગ્યાએ અને નગરપાલિકા માટે એક અન્ય જગ્યાએ, એમ 7 જગ્યાએ આપણું આવતીકાલે ડિસ્પેચિંગ થશે, 26મી તારીખે રિસીવિંગ થશે. એ જ જગ્યાએ સ્ટ્રોંગ રૂમ પણ છે અને 28મી તારીખે એ જ લોકેશન પર આપણી મતગણતરી થશે. એટલે આપણા આવા 7 અલગ અલગ લોકેશન પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટની મતગણતરી થશે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે તિલકવાડામાં 3 જિલ્લા પંચાયતની બેઠક છે અને 16 તાલુકા પંચાયતની બેઠક છે. તો તિલકવાડાની અંદર જે લોકેશન છે ત્યાં 16 તાલુકા પંચાયતની બેઠકની ગણતરી થશે અને 3 જિલ્લા પંચાયતની બેઠકની ગણતરી થશે. એવી જ રીતના બીજા બધા તાલુકાઓમાં છે. એટલે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ભૂતકાળમાં પણ આ જિલ્લામાં એવા નોંધપાત્ર બન્યા નથી. એટલે હું આશા રાખું છું કે ખૂબ સારી રીતના આ ઇલેક્શન અમે પૂર્ણ કરીએ. ખાસ અપીલ છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ગરમીના કારણે જો તમે અનુકૂળ ન હોય ને ન નીકળી શકતા હોય તો સવારે આપણે 7 વાગ્યાથી મતદાન શરૂ થાય છે. તો સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં મતદાન કરો. સાંજના સમયે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે, પણ મતદાન અવશ્ય કરો, 100% કરો. આપણે જોયું ગઈકાલે કે જે બંગાળ અને તામિલનાડુમાં 90% કરતાં વધારે મતદાન થયું, જે ઇતિહાસનો સૌથી મોટામાં મોટી બાબત છે. તો આપણે પણ એ પ્રકારે વધુમાં વધુ મતદાન કરીએ એ માટેનું નર્મદાની નાગરિકોને અપીલ કરું છું.